હું મેટ્રોએ બેઠી હતી ને મેટ્રોમાંથી એક દાદા ઉતર્યા. દાદા લાકડીથી ચાલતા હતા. દાદાએ મારી સામે જોઈ. મેં દાદાને પૂછ્યું કે દાદા તમારે ક્યાં જાઓ? તો દાદાએ મને એમનું એડ્રેસ આપ્યું કે બેટા મારે આ જગ્યાએ જવું છે. તો મેં જોયું દાદાનું એડ્રેસ વૃદ્ધાશ્રમનું બતાવતા હતા. તો મેં દાદાને કીધું દાદા બેસી જાઉં, હું તમને ત્યાં ઉતારી દઉં. દાદા કે મારી પાસે કેટલા પૈસા લઈશ તું બેટા? મેં તો દાદા મારે કાંઈ નથી જોઈતું, તમે ખાલી બેસી જાઉં, તમને ઉતારી જાઉં. તો પણ દાદાએ મને જબરજસ્તી 20 રૂપિયા આપ્યા કે મારી પાસે પૈસા નથી, આટલા જ છે. મેં દાદાને કીધું ના મેં દાદા નથી જોઈતું, તમે રાખો. તો પણ મને દાદાએ કીધું કે તું પેટ માટે કમાશો ને? તો મેં કીધું હા, તો પૈસા તું રાખ. મને જબરજસ્તી આપ્યા. મેં દાદાનું માન રાખ્યું. પછી દાદાને હું ત્યાં વૃદ્ધાશ્રમમાં લઈ ગઈ અને દાદા નીચે ઉતર્યા. દાદા મારી સામું જોઈને રડવા લાગ્યા. મને 2 હાથ જોડ્યા. મેં બી દાદાને 2 હાથ જોડ્યા. હું બી રડવા લાગી. દાદા ઘણું બધું કહેવા માંગતા હતા પણ મને કાંઈ કહી ના શક્યા. મા બાપ 10 દીકરાઓ દીકરીઓને મોટા કરી શકે તો આપણે શું આપણા મા બાપને ના રાખી શકીએ? પ્લીઝ, આપણા મા બાપ આપણા છે, બીજા નથી. અને એમને રાખવાની જવાબદારી આપણી છે. આપણા મા બાપને આપણી જરૂર હોય છે.